ગુડ મોર્નિંગ દોસ્તો, પાછા એક નવા કેમ્પિંગ વિડીયોમાં બધાનું સ્વાગત છે. આ વખતનું કેમ્પિંગ આપણે એક સબસ્ક્રાઈબર સાથે કરવાનું છે, જેમને આપણો વિડીયો રિકમેન્ડેશન થયો હતો મહિના પહેલાં, અને પછી એમનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કે એને પણ કેમ્પિંગમાં આવવું છે સાથે, અને એમને પણ શોખ છે. તો આજનું કેમ્પિંગ આપણું સબસ્ક્રાઈબર સાથે છે. લાસ્ટ જગ્યાએ હું ગયો તો ત્યાં જ છે, અને ત્યાં પેલું આરવી છે, એટલે કેમ્પિંગ વાન છે, તો એમાં કેમ્પિંગ કરવાનું છે આ વખતે અમારે. તો એ મિત્ર આવે પછી અમે બધું પેક કરીને પછી અહીંયાથી નીકળીએ. ટેમ્પરેચરની વાત કરું તો રાત્રે -20 અરાઉન્ડ જવાનું છે, અને અત્યારે બહુ ફૂલ પવન છે. જો તમને બતાવું કેવું છે અત્યારે, ધમ પવન છે આજે. કેવું છે સનીભાઈ? મજામાં? બસ મજા ભાઈ. શાંતિ? કેવું છે? બસ મજા એકદમ. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે એમ ને? તમે સામાન બધો લઈ લીધો? હા, સામાન બધું લઈ લીધું છે. આમાં મારી બેગ્સ અને અમારું સ્ટેન્ડ અને પેલો જે બરાબર સ્લીપિંગ બેગ નહીં છે. ચલો તો અમે હવે નીકળીએ સાઈડ બાજુ. વેલકમનું બોર્ડ પણ છે. અચ્છા, પથ્થર ઉપર લખેલું છે. જોરદાર આરવી છે. હું કા 1977, એટલે કેટલા વર્ષ થયા? 23 ને 25, 47, 48 વર્ષ, 48-50 વર્ષ જૂની ગાડી છે મિત્રો. હા, આરવી એક નંબર. બહુ સરસ છે. બે મિનિટ. કમ્પ્લીટ કમ્ફર્ટ કેમ્પિંગ જ ગણવાનું. એક વસ્તુ બાકી ના હોય આમાં, એક વસ્તુ મળે, કિચન સહિત. ખતરનાક પવન છે મિત્રો. તો હવે સામાન ટ્રાન્સફર કરી નાખીએ અહીંયા ગાડીમાંથી. ચલો ત્યારે. આને જવા દો અંદર. વાનની બાજુમાં એક અહીંયા આવું ડેક પણ બનાવેલું છે બહાર. અંદર જોઈ લઈએ આપણે. લાઇટો બાઇટો બધી લગાડેલી છે. રાત્રે બહુ મજા આવશે. લાઇટો શરૂ કરશું ને આપણે, મસ્ત લાગશે. એક નંબર છે. લ્યો આ રીતે. ચલો મિત્રો, તો હવે આપણો સિમ્બોલ અને થર્મોમીટર લગાડી દઈએ. ચલો તો હવે અંદર. આ ડાઇનિંગ ટેબલ છે મિત્રો, 4 ટેબલ છે. આ બધું પેક થઈને અહીંયા બેડ થઈ જાય. આ કિચન છે, સિંક, પછી માઇક્રોવેવ અને ગેસ પણ છે. અને આ બધા ખાના છે, યુટેન્સિલ્સ આ ત્યાંની બધું પડ્યું છે, ડીશ ને આવું બધું. અહીંયા કિચનની ઉપર કમ્પાર્ટમેન્ટ છે, એમાં બધી વસ્તુ પડેલી છે મિત્રો. ચા, કોફી અને બ્લેક પેપર, સોલ્ટ, ગ્લાસ ને આ તેન જરૂરી બધી વસ્તુ અહીંયા છે. આ જોઈ શકો છો, ફ્રીજ છે. ઓછી સ્પેસમાં પણ બધું કમ્પ્લીટ કોમ્પેક્ટ કરીને ફિટ કરેલું છે. આ વોશરૂમ છે મિત્રો. કોમ્પેક્ટ છે, પણ અહીંયા શાવર માટે બી જગ્યા છે. આ દરવાજો બંધ કરીએ એટલે અહીંયા શાવર પણ છે, તમે જોઈ શકો છો. ટુવાલ પણ રાખેલા છે અહીંયા. બોલવામાં શું ઘટે હવે. આ બધા કેબિનેટ છે મિત્રો. આ બધી એક્સ્ટ્રા વસ્તુ ને બધું પડ્યું છે. આ મિત્રો છે ડબલ બેડ. કમ્પ્લીટ જગ્યા છે. પડદો ખોલી નાખીએ આપણે. આ ટાઈપનો બેડ છે મિત્રો. અહીંયા સેન્ટ્રલ હીટિંગ છે.
ટેમ્પરેચર મેન્ટેન કરવાનું આખા આરવી માટે. અહીંયા લાઇટ પણ છે અને બહારનો નજારો તમે જોઈ લો. અહીંયા આવો વ્યૂ આવે છે આખો બેડરૂમમાંથી, જોરદાર. હવે તમને આગળ શું છે એ બધું બતાવું. આખી 2 સીટ છે, હું થાય એવી. અહીંયા હીટર પણ આપેલું છે એક્સ્ટ્રા, એ લોકોએ વેલકમ લખેલું છે આમાં. આ ટાઈપની આખી સીટ છે. બારી પણ ખુલે એમ છે. લ્યો 49 વર્ષ થયા અને બંધ થઈ ગયું છે, એટલે આ લોકોએ પછી અહીંયા કેમ્પિંગ માટે રાખેલું છે. આ બધી લાઇટ પણ શરૂ છે. બોલો, મ્યુઝિકનું સોકેટ પણ કેવું છે જુઓ. આ એ વખતનું એર કન્ડિશનિંગ માટે જો કેવું આવે. આ એક મોટો સોફો છે. અહીંયા ટ્રેનમાં કેવું હોય આપણે વચ્ચેની સીટ એ પ્રમાણે ઉપર થાય છે, એટલે અહીંયા બી ડબલ બેડ થઈ શકે એમ છે. આ જે ગેસ માટે જે બહારથી એલપીજી આવતો હોય એનું પણ રીડિંગ આપેલું છે. બેટરીના રીડિંગ છે, બધા રીડિંગ અહીંયા આપેલા છે. ચલો આવી જાઓ સન્નીભાઈ, આપણા મિત્રોને તમારી ડિટેલ્સ આપી દઈએ. આ ભાઈનું નામ છે સન્નીભાઈ અને એ રહે છે કિચનર, અને એમને આપણો વિડીયો રેકમેન્ડ થયેલો 1-2 મહિના પહેલાં, એટલે એમને બહુ મસ્ત મજા આવી અને પછી એમણે આપણો કોન્ટેક્ટ કરેલો ઇન્સ્ટાગ્રામમાં. તો આજે કેમ્પ કરવાનો મેળ આવ્યો છે, તો આજે એ પણ છે આપણા વિડીયોમાં. તો તમારી થોડીક ડિટેલ્સ આપી દો. મારું નામ સની બારોટ છે. હું બેઝિકલી ગુજરાતના મહેસાણા સિટીથી છું અને થોડા ટાઈમ પહેલાં ભાઈનો વિડીયો જોયો હતો, ડેરિંગ ડ્રીમ્સ. ખરેખર ડેરિંગ જ છે. એ સ્નોની અંદર કેમ્પિંગ કરે છે. મસ્ટ વિઝિટ, એમની ચેનલ વિઝિટ કરજો યુટ્યુબ પર, મજા આવશે. તો હું એમનો કોન્ટેક્ટ ઇન્સ્ટા થ્રુ કર્યો હતો અને એમનો તરત રિપ્લાય આવ્યો હતો. પહેલાં મને એવું લાગ્યું કે કદાચ નહીં આવે રિપ્લાય, કારણ કે બિઝી શેડ્યુલ હોય અને યુટ્યુબમાંથી વિડીયોના મતલબ કોઈ રિપ્લાય આપતા નથી. પણ આમનો આવ્યો રિપ્લાય અને પછી અમે વાત કરી ફોન ઉપર અને પછી એમને કીધું કે તમારે બી કેમ્પિંગ કરવું હોય. મેં કીધું હા, ઓબ્વિયસલી મારે કેમ્પિંગ કરવું છે તમારી સાથે. તો ચાન્સ મળ્યો મને. અમારા બંનેને એમને શોખ છે, એટલે એમને બધી ખબર છે, એટલે આઈડિયા મજા આવે એમ. હા, એક ઇન્ટરેસ્ટવાળા લોકો હોય તો બહુ મજા આવે એમ. હા. મૂળ ગામ કયું તમારું સન્નીભાઈ? મૂળ ગામ મારું મહેસાણાથી 45 કિલોમીટર થાય, વિસનગરથી 20 કિલોમીટર થાય. ખેરાલુ કરીને મારું ગામ છે. ખેરાલુ, હા. ઓકે. અંબાજી જતા રસ્તામાં આવે. ઓકે. આ ભાઈની પણ મિત્રો ચેનલ છે, નામ છે સની બ્રહ્મભટ્ટ. એ પણ ફૂડ ને ટ્રાવેલ ને કેમ્પિંગના બી મૂકો છો? કેમ્પિંગના બી છે, એ બી મૂકો છો. તો એમની ચેનલ પર વિઝિટ કરજો. હું લિંક ને બધું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે ત્યાંથી વિઝિટ કરી શકો છો. કેવું લાગ્યું આરવી તમને? આરવી કેમ્પિંગમાં પહેલાં તો આપણે વાત થઈ જે રીતે, એ રીતે પહેલાં મને એવું લાગ્યું કે સ્નોમાં જઈને આરવીની અંદર રહેવું અથવા કોઈ કોટેજની અંદર રહેવું પણ મજા નહીં આવે એમ. એવું તો ઘરેથી બી જોતા જોઈએ છે, સ્નો આઉટસાઇડ ઓફ વિન્ડો. બટ ખરેખર અહીંયા એમના જોડે આવ્યો અને લોકેશન જોયું. બહુ જ સુપર્બ લોકેશન છે અને મસ્ટ વિઝિટ એમ. ટોરોન્ટોમાં રહેતા હોય એ લોકો માટે બહુ નજીક કહેવાય, કારણ કે પાર્ક બહુ દૂર થાય અને આ અલગ એક્સપિરિયન્સ છે, તો કરવા જેવો ખરો બધાય. ઓબ્વિયસલી 100%. તો મેઘભાઈ જવા દો ગાડી ત્યારે. અલ્ગોન્ક્વિન જવા દઈએ. ખરેખર સરસ છે. 50 વર્ષ પહેલાની ગાડી છે, પણ આમ તોય 50 વર્ષ પહેલા આવી એટલી બધી વસ્તુ હોવી બહુ સારી વાત કહેવાય. સાચી વાત છે. એર કન્ડિશન બી છે, એસી નું બધું, કુલન્ટ વેન્ટ. ચલો તો હવે પાછા બહાર આંટો મારીએ. લાસ્ટ ટાઈમ જે કેબિનમાં કેમ્પિંગ કરેલું એ નીચે જ છે, તો એ બાજુ પણ ટ્રેક કરીને થોડું આજુબાજુ એક્સપ્લોર કરીએ અમે. ખતરનાક સ્નો છે મિત્રો અહીંયા, જોવો તમે. અંધારું તો જો અહીંયા કઈ દેખાતું જ નથી. આજે તો પણ ખતરનાક પવન છે મિત્રો, ડેન્જર. ઉપરનો નજારો જોવો ખાલી. આ બધા સૂકા થળિયામાં તો અવાજ આવે, આપણને એમ થાય હમણાં પડશે. સૂકા ઝાડવા જોયું પડી જાય આડા થઈ ગયા, ઝાઝો પવન આવે ને બટકી જાય. ચલો કેબિન આવી ગયું છે, તો કેબિન બતાવી દઉં તમને. રસ્તો બહુ ડેન્જર છે. લાસ્ટ ટાઈમ આપણે સાફ કરી હતી, જો પાછો બરફ આવી ગયો ઉપર. હા, અહીંયાથી નાખીને અહીંયા પાર્ક કરેલી. અહીંયા લાસ્ટ ટાઈમ કરતાં પાછો વધારે બરફ પડી ગયો છે. આ બધે આટલો બધો નહોતો બરફ. જોઈ લો અહીંયા ફૂટ ઉપર છે, નીચે તો જામી ગયો છે. ચલો અમે આવી ગયા છીએ રિટર્ન. આ પ્રોપેન ટેન્ક ઉપર જો કેટલો બરફ ભરાઈ ગયો છે. ટેમ્પરેચર છે મિત્રો 0-1 અરાઉન્ડ, પણ પવન એટલો બધો છે ને એટલે ફીલ્સ લાઈક -10 ઉપર તો મિનિમમ છે. શું કેવું? તો મિત્રો અમે ટ્રેક કરીને આવ્યા અહીંયા
અને હીટ શરૂ કરવાની ટ્રાય કરી આ મશીનમાં, પણ હીટ શરૂ ન થઈ અને ફેનમાં કંઈક પ્રોબ્લેમ હતો. તો અંદર આવ્યા પછી ફેન શરૂ ના થયો અને ઠંડી શરૂ થઈ ગઈ. તો પછી અમે ટ્રાય કરતા રહી અડધી કલાક સુધી. પછી એને ફોન કર્યો હતો. અત્યારે બહુ પવનના લીધે બહાર રોડ બોર્ડની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો એને ફોન કર્યો અને ક્યારે 2.5-3 કલાક પછી આવ્યા અને એણે બધું રિપેરિંગ કરીને શરૂ કરી દીધું. અંધારું પણ થઈ ગયું જો બહાર. બાકી 2 કલાક સુધી તો અહીંયા ફૂલ અંદર ઠંડી જ રહી. પણ એક સારો એક્સપિરિયન્સ હતો. હા, એક સારો એક્સપિરિયન્સ હતો અને બધું કમ્પ્લીટ સારું હાલે તો એને મજાના એડવેન્ચર ના કહેવાય, રાઈટ? એટલે અંધારું થઈ ગયું છે. તો ચલો હવે અમે કંઈક ખાવાનું કરીએ. ચલો મિત્રો, તો હવે ખાવાનું બનાવીએ. આજે બનાવવાની છે તીખારી અને ભાખરી. આની અંદર લાઇટ ઓછી પડે છે, તો મેં મારી લાઇટ અહીંયા ફિટ કરી છે. કાચની થાળીમાં જ બની જશે, તો એમાં જ બનાવી નાખીએ. ગરમા ગરમ ભાખરી અને દહીં તીખારી, કાઠિયાવાડી ભોજન. કમ્પ્લીટ થયો ભાખરી કા. ચલો, એક ભાખરી રેડી છે. દહીંની છાશ બનાવી નાખો. એક વખત ચોળેલું ફરતી એવો ટેસ્ટ ના આવે બીજી વાર. તો જોબ પર તમે ટિફિન લઈ જાઓ કે? હા, જોબ પર હું ટિફિન લઈ જાઉં. બહાર તો બહુ ખતરનાક હોવાના છે. લઈ લેજો મારું તો ટિફિન. બસ ચલો મિત્રો, ડિનર પતી ગયું છે ને અહીંયા મેં બધું રેડી કરી નાખ્યું છે. તો હવે બહાર આંટો મારી અને અહીંયા લાઇટો બાઇટો લગાડેલી, તો લાઇટો શરૂ કરીએ, રાઈટ? લેટ્સ ગો. એક્સ્ટ્રીમ પવન છે મિત્રો બહાર અને સ્નોય પડે છે, પણ નજારો એક નંબર છે, બીજું કાંઈ નહીં. નજારો જોઈએ હવે આ બાજુ કેવું છે. આ મિત્રો સોલર લાઇટ છે. અંધારું થયું ને એટલે ઓટોમેટિક હમણાં શરૂ થઈ ગઈ. અત્યારે તો એક્સ્ટ્રીમ પવનમાં અહીંયા લાકડા નહીં થાય, આપણો પ્લાન હતો પણ કારણ કે કરવા જેવું જ નથી રહ્યું. હા, કારણ કે ઓલમોસ્ટ અમારે ખાલી 1.5 ફૂટ બરફ હશે. ડેન્જર જંગલ ભાઈ. જોઈ લો આ કેટલો બરફ છે. મસ્ત ચમકે હો, પણ ખતરનાક ભાઈ. હલાતુંય નથી હરખું. આજે એવું ફીલ થાય છે કે લિટરલી આપણે અલાસ્કાની અંદર હોય એ ટાઈપનું એક્સ્ટ્રીમ પવન, ફૂલ સ્નો. અહીંયા એલઈડી લાઇટ બધે લગાડેલી છે, તો આપણે એ શરૂ કરીએ થાય એમ હોય તો. ઓહ ભાઈ, જોરદાર. મસ્ત લાઈટ. હા, સુપર લાઇટ છે હું મિત્રો. તો અમે હવે જઈએ અંદર અને તમને એક મસ્ત વસ્તુ બતાવીએ હવે. ચલો તો અંદર. આઈટમ છે પ્રોજેક્ટર અને સન્નીભાઈ લાવ્યા છે. પડતો બધું છે, તો લગાડીએ આપણે અહીંયા. ડેરિંગ ડ્રીમ આપણો જ વિડીયો લગાડવાનો છે. લાઇટ બંધ કરી દઈએ મિત્રો, એટલે મસ્ત આવશે. એક નંબર હો ભાઈ. થોડીક વસ્તુ કાઢી મૂકી દો. વેફર ખોલીએ, શું કેવું સનીભાઈ? બોલો. બસ જો આ કોફી લો. આમાં વાગ્યું તું હોત થોડું આંગળીમાં. ચલો મિત્રો, મસ્ત વિડીયો જોઈ નાખ્યા છે અમે આમાં અડધી કલાક સુધી, અને હવે 10 વાગ્યા છે, તો સુવાની તૈયારી કરીએ અને અહીંયા બધું સંકેલી લઈએ. ટેમ્પરેચર કેટલું છે આપણે એપમાં જોઈ લઈએ. આ સ્કૂબોક બ્લેક સ્ટોક અત્યારે છે 2, ફિશ લાઈક છે -10 અને
સ્નો ચાલુ છે અત્યારે. વિન્ડની સ્પીડ જો 59, 60 કિલોમીટરનો પવન છે અત્યારે. અને મેક્સિમમ -25 સુધી જવાનું છે. -25, -25, 8 ને 9 વાગે, રાઈટ. તો ચલો હવે અમે કરીએ સુવાનું. તો મિત્રો સન્નીભાઈ અહીંયા સુવાના છે. એ કે સોફો એ વાંધો નહીં આવે, તો એ અહીંયા સુવાના છે ને હું સામે. હા, તમે અહીંયા સુઈ જાઓ, ત્યાં હું લાઇટ બંધ કરી દઉં. ચલો તો હું જાઉં હવે આ બેડમાં, લાઇટને કરી દઉં બંધ. ચલો મિત્રો હું હવે સુઈ જાઉં, તો મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.